હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. તો જો મસ્ત મજાનો વરસાદ પડે છે, પણ આ વરસાદ ખરેખર કાલ રાતનો બહુ વધારે પડે છે. એટલે અત્યારે બધા ઉઠ્યા, લેટ નાઇટ ડિસિઝન લીધું અને પછી બધા અત્યારે ઉઠીને એકદમ રેડી થઈ ગયા છે. જો બેગ ભરીને તમને દેખાતું હશે, પણ રેડી ખરેખર થયા છે મહાબળેશ્વર જવા માટે નહીં, પણ ઘરે જવા માટે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. માધવાન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખુશીજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જો બધાય બેગ રેડી થઈ ગયા અને આરસીઓ રેડી થઈ ગયો. આરસી બોલાવે ચાચુ. ઘરે જવું છે ને? બા જવું ને? જોઈ લે. હે? અચ્છા, ના કાંઈ નથી કર્યું. અરે બિંદુનો અંદાજો સાચો પડ્યો, બહાર કર્યું તું યો. હાલો હવે આખા રસ્તે શાંતિ અને એને મજા આવે. એને તો મજા આવે. શું તું શું ફુગા કરેશ? હજી નીની આવે જ ને. કાલ બહુ ફેર્યો. અરે કાલે બે એવા થાય કરતા કે વાત જ જવા દે. આને આરસી બે સુતા સીધા સવારે. હાલો બેગ ભરી દઈ ગાડીમાં. બસ બધું રેડી. એટલે પછી તમને કેવાય એવું નથી. હા ખરેખર ભૂખું હું પડ્યું તું કા. અમે લોકો એમ તો જમીના જ આવ્યા હતા, પણ પછી લાગી બધાને ભૂખ, તો પછી અમે ઓર્ડર કર્યો ને, તો અમે 2 વાગ્યા લગી રાહ જોઈ કે હમણાં આવશે 2 વાગે ઓર્ડર કેન્સલ થઈ ગયો. અને આશીષ બિચારો મગજમારી કર્યા રાખતો હતો વચ્ચે. શોપ ઓલે દુકાનવાળાને એમ કે તમે બ્લિંક ઓલાને ફોન રાઈડર ને રાઈડર એમ કે તમે હોટલ વાળાને ફોન કરો. હેરાન હારું હાલો બેગ ભરી દઈ. અને ચાલો. આજે માધવન છે ને 5 મહિનાનો કમ્પ્લીટ થઈ ગયો છે. હા જો દાંત કાઢે. હા તારી જ વાત હાલે તારી. હા 5 મંથ નો કમ્પ્લીટ થઈ ગયો હોય ચોકલો. હા યસ. જો લોનાવલાથી નીકળ્યા ને ત્યારની એવી ભૂખ લાગી હતી, હાઈવે પકડ્યો અને વાત જવા દો. અને કીધું હવે જાતા બટકાવવાનું થતું નથી. અને મસ્ત એક બાજુ વરસાદ આવતો હતો, તો વરસાદના લીધે છે ને બહુ ભૂખ ઉજળી હતી. કા ખુશી? જોરદારની લાગી હતી. છેલ્લે આવી ગયા આપણા જાણીતા ખોડિયાર ઢાબામાં. એટલે કીધું હાલો હવે તો આપણે આના સિવાય આપણો મેળ પડશે નહીં. અને આજે અમથું છે ને શાક રોટલી દાળ ભાત ખાધે 3 દી થઈ ગયા હતા. એટલે કીધું આપણે હવે એ જ ખાવું છે. એટલે એ રીતના પછી આયોજન કર્યું. હવે જો ઓર્ડર આપી દીધો છે, આવે એટલે વાત તૂટી પડવાનું થાય. બીજું કાંઈ કામ છે નહીં. અને વરસાદ કે મારું કામ. એવો વરસાદ લોનાવલાથી લઈને અત્યારે બોમ્બે, હમણાં વસઈની જે ઓલા ફાઉન્ટેન હોટેલ ક્રોસ કરી, સતત વરસાદ ચાલુ હતો. પણ નસીબ એટલા સારા હતા કે ટ્રાફિક ક્યાંય નડ્યું નહીં. હે ખુશી? ટ્રાફિક હોત તો શું થાય? હેરાન થઈ જાય. તો ચાલો જો મગાવી લઈ. હા અમે આવી ગયા છીએ પાછા બીજી હોટલમાં. કેમ કે ત્યાં ખોડિયારમાં ગયા હતા ને, ત્યાં છે ને અમને બહુ પ્રોપર મળ્યો નહીં. જે ઓર્ડર કર્યો હતો ને એમની પાસે હતું ને, એટલે મજા ન આવી. એટલે જલારામ કરીને છે રસ્તામાં, ત્યાં આવ્યા છે જમવા માટે બધાએ. અને જગ્યાએ બદલીને કાંઈક કર્યું બધાએ. નહીં હાચ્યું? નહીં? આ પાડો આરસી મજા આવી તને? આરસી મજા ઉઠી ગયો ને તું? ઉઠી ગયો ને? એને મજા આવે. કારેલા નહીં. જો આને બે પપ્પા વગર નો હાલે. હે આરસીઓ તને પપ્પા વગર નો હાલે? ના પાડે. શું મમ્માનો દીકો કે પપ્પાનો? કોનો? પપ્પાનો કે મમ્માનો? હે હજી આપને નથી ખબર કરે એનો. હે
મમ્માનો દીકો કોણ છે? મમ્મા બોલાવ એ મમ્મા બોલાવે હા દીકરા હું કામ કરું છું એક શું મને વાલી વાલી કરી દેતી અય તું કોનો દીકો છો? ઈ એન મમ્માનો. હું જ કહી દઉં ને એને ક્યાં પૂછવાની જરૂર છે. આ માધવન માધવન હે ને એક પ્લેટ લેલો ને હવે. માધવન ચાલુ કરવું હોય કટક બટક તો વધારે કહો. કેટલા આવ્યા એક પ્લેટમાં? 7-8 પીસ લાગે. બે પ્લેટ કહી દો. એટલા બધા ભૂખ્યા હતા, એટલા બધા ભૂખ્યા થઈ ગયા હતા બધા, એકબીજા ઉપર આમ થતા હતા ક્યારે આવશે ખાવાનું, હોટલ ક્યારે આવશે એ વિચાર કરે બધે. આવી જઈને આવી જાય. અહીંયા જઈને બેસી ગયા બધા કાઠિયાવાડીમાં, અહીંયા જઈને બેસી ગયા. એમાં પાછું થયું કેવું, અમને ભૂખ એક તો એવી લાગી હતી. અમે અહીંયા ગયા એટલે આશીષ કંઈક ફોન આવી ગયો હતો તો ત્યાં ગયો હતો અને બિંદુ ગાડીમાંથી માધવની વસ્તુ કાઢતી હતી. તો હું ને ખુશી ને આરસીઓ અમે 3 જણા, માધવ અને અમે 4 હતા. કાકડી ટમેટા નહોતું તો કીધું હાલ, કીધું સલાડથી ચાલુ તો કરી કીધું તો સલાડ પૂરો કરી. પછી ઊભું થવાનું થયું. આમ તો ભલે ને, પણ આપણે તો ઓર્ડર આપવો તો ને, આપણે આપો તો એ લોકો પાસે કંઈ અવેલેબલ નહોતું. આપણે શું કરીએ, બરાબર ને? જો ચાલો જમી લઈએ. મસ્ત ખમણ મંગાવ્યા છે, જો ઓલો બનવા વાર લાગે ને તો ખમણથી શરૂઆત કરી. યસ, ખમણ મંગાવ્યા છે. જો મેં જમી લીધું છે. માધવન રમતો તો મસ્ત એ ઉપર છે ને બધી ઓલો લગાવી છે ને લીફ વાળી ઓલી વેલ લગાવી છે, એ જોતો તો મસ્ત ને. અને હજી એક મેઇન ઇમ્પોર્ટન્ટ, તમે ફરવા આવો ત્યારે છોકરું તમારું 1-1.5 વર્ષનું હોય ને તો આવી રીતે જમવાનું. જો આશીષભાઈ જમીને ગયા હોય, ખુશી જમે છે, બરાબર ને? એક રોટલી ખાધી મેં તો હા, મેઇન વસ્તુ એ હજી એક બધી પોઈન્ટ છે ને એડ કરી દેજો. કેમ કે જો બધા છોકરા સરખા ન હોય, બધાને ખબર જ છે કે કોઈ નાનું છોકરું હોય ને એટલે છે ને ટ્રાવેલ કરતું હોય ને થોડુંક તો એ કચકચ કરે છે. આપણે નહોતું થયું. હા, પણ ત્યારે કેવું જમવા આવ્યો જો મમ્મો કાઢે હળો તો આમ આખો જલાવે. પણ ત્યારે કેવલ એનો શિડ્યુલ નહોતું ને હોવાનું. હવે આપણને ખબર પડી કે આખો દી રમાડી, હવે રમે છે. આમ જો જોવે જો શું જોવે છે, આમ જો શું જોવે છે તું? ક્યાં છે કેમેલો? ક્યાં છે કેમેલો? ક્યાં છે આપણો? જો હવે જમી લઈએ. આ બે બાકી છે, અમે 2 જમી લીધું છે એટલે હવે જમી લઈને પછી હવે નીકળીએ. હવે શાંતિ થઈ બધાને. ભાઈ કે પેટ ફૂલ થઈ ગયું કે આશીષભાઈ કેવલ કે મંગાવે, આશીષભાઈ કે મંગાવવા જ પણ કે ભૂખ લાગી. ભૂખ લાગી તો સવારના ભૂખ્યા હતા. હા, વાગી કેટલા 3 3:30 થઈ ગયા. એટલે ચાલ. શું અમે આવી ગયા છીએ, ઘરે પહોંચી ગયા છે ફાઇનલી, બરાબર. એટલો બધો વરસાદ પડ્યો અને મમ્મીને અને પપ્પાને ખબર નથી કે અમે આવ્યા. હવે ઘરે જઈને લોકોને સરપ્રાઈઝ આપી. હા કેવલ છે કોઈ? આને લઈ લ્યો પેલા. ક્યાં આવ્યો કાના? ક્યાં ગયા દાદીમાં? મને 100% ગેરંટી હતી કે મને 100% ગેરંટીની ખબર હતી. મને ખબર હતી કે ઘરે આજે વરસાદ આવ્યો ને ભજીયા બનશે. હે ને? જો મસ્ત ભજીયા બને. હાલો બધા ભજીયા ખાવા. હાય ટમાટર, છોટું ટમાટર ક્યાં આવ્યું હતું? ગલે આવ્યું, ગલે. જા. જો હજી તો ઘરે પહોંચ્યા ને ત્યાં માધવનને થઈ ગયા ચાલુ ગોરના ગાડા દાદાના રાજમાં. હા, એ શરમ આવે કે નહીં? ગાડી આવી.
હા પપ્પા થોડોક સવાલ પૂછું. કેવું લાગ્યું ત્રણ દી? હે નો મજા આવી? એટલે જ અમે તમને વિડીયો કોલ કરી દેતા હતા, સમજ્યા? બસ અમારે ઈ જ હતું એક કે સારું શું તમે મેદાનમાં આવો દાદી? છે હું એમ જ કહેતી હતી, મેં સારું છે, સવારમાં વિડીયો કોલ કરી દઈએ ને, પછી આખો દિવસ મસ્ત જાય આમ. સવારમાં વિડીયો કોલ કરી દઈએ એટલે એમ કે આખો દી એમ થાય કે ના સવારમાં આવી જાય, પછી ભલે જ્યારે આવે ત્યારે એમ. હા એટલે હાવ ન ગમે, પણ ઘરમાં કોઈ નહીં, શું હવે અમે બે જણા હોય એટલે તો છોકરા વગર તો થઈ ગયું. ઓય શું હા. હવે નાટક કેમ ચાલુ કર્યા બધા ત્યાં? હા કરતો હા. શું કયો? એમ હું કહું છું કે મને તો એમ હતું કે આજ મહાબળેશ્વર ગયા છું હા. એમ, એટલે જે કાલે નહીં પરમદી નીકળશો કીધું 2 દિવસ તો અહીંયા રોકાશો. ત્યાં તો આ બિંદુ બોલી ને તો મેં કીધું લે આ કોણ, કીધું સરપ્રાઈઝ એકદમ કીધું. મને તો એકદમ નવાઈ લઈ. તો પપ્પા એમ કે છે આવો આવો, તે હું ભજીયા બનાવતી હતી ને મેં પછી જો કીધું કોણ છે એમ, હા અને જ્યાં જોયું ને ત્યાં તો કીધું લે કઈ ખબર જ નહીં આવવાના છે એ જ. હે તે સરપ્રાઈઝ આપી દાદુ ને? હું આવ્યો. માધવા? હું સરપ્રાઈઝ આપી તે દાદુ ને? હા હા. જો અત્યારે જમવા બમવાનું તો અમારે તો કાંઈ હતું નહીં, કારણ કે આજ ખાધું જ એટલું પેટ ભરીને કે વાત જવા દ્યો. એટલે મને બિંદુને ભૂખ નહોતી, પણ હે કેમ ભાઈ તમે નહોતું ખાધું? તમને કાંઈ કોઈ રોયકા નહોતા કાંઈ કે ન ખાતા એમ? અને પછી મમ્મીને ને પપ્પાને ને એને દીદી ઓલી લોનાવલાની ચીક્કી લાવ્યા હતા ઈ રે ઈ કીધું ટ્રાય તો કરી. કેવી લાગી પપ્પા? ડ્રાયફ્રૂટ વધારે હતા. મને તો માવાવાળી ભાવે. માવા ચીકી ને એ સારી આવે. ઈ જ ભાવે. ઈ સર પૂછ્યું શું? આ બહુ કઠણ લાગે. હા એ તો છે ચીકી માવો હોય સોફ્ટ હોય એટલે એ પ્રમાણે આવે, એટલે એ તો રહેવાનું જ બિંદિયાજી. બાકી જણાવો મમ્મી પપ્પાને એક્સપિરિયન્સ લોનાવલાનો. બહુ મજા આવી. જોયું એવું લાગે બ્લોગ જોયો એટલે. તમે નથી ગયા લોનાવાલા? મહાબળેશ્વર જઈએ ને? હા મહાબળેશ્વર ને પંચગીની ત્યાં બધે જઈ આવ્યા હતા. લોનાવલા રહી ગયું હતું. અમે પણ એની જગ્યાએ છે ને એક ઓલું તિરુપતિ બાલાજી જેવું મંદિર છે, કા મિની મંદિર છે, અહીંયા અમે ગયા હતા. પૂનાની આજુબાજુમાં જ છે ક્યાંક, એક્ઝેક્ટ લોકેશન તો મને યાદ નથી, પણ અમે અહીંયા ગયા હતા. આપણે જાણો તો નહીં પંચગીની ને મહાબળેશ્વર આજે. હા ઈ મંદિર છે ને પુનાથી બહુ દૂર નથી, નજીક જ છે. નજીક છે એટલે અહીંયા જઈએ. પણ બહુ વરસાદ હતો. હજી એક આ રહી ગયું ને આપણે ઓલું મંદિર હતું ખબર હે ઓલે કમેન્ટમાં કયું કીધું તું મંદિર? નારાયણી. હા નારાયણી ધામ. હા પણ કેવળ વરસાદ જ એટલો વરસાદ એ તો કાલ પાછું બધું ભેગું ન થાય એમ પછી. અમે કાલે બહુ બધું ફરી લીધું, પણ પછી અમે ઘરે આવ્યા ને અને કીધું છોકરા થોડીક વાર સુઈ જાય આરામ કર્યો પછી જાય, પણ પછી વરસાદ ચાલુ થઈ ગયો એટલે પછી ન પછી ગયા. રહી ગયું. હા ન છે. મહાબળેશ્વર એટલે જ નતા ગયા, બહુ વરસાદ હતો, બહુ એટલે બહુ. મને તો એમ જ હતું. અને 2-3 દિવસ પછી કઈ રેડ એલર્ટ આપતા નથી એવું કઈક હતું. હા આજનો દિવસ જ ઓછો હતો એવું કીધું. અહીંયા જે ઓલા હોટલમાં ત્યાં ફોન કરતા હતા ને ત્યાં, એટલે પછી તો ન જ જવાય ને. એટલે પછી જોઈને જ ન ગયા. અમે હોય તો હાલે જ ને છોકરા ના ના એટલે ન છે. હવે છોકરાને ભેગા લઈને જાય તો આપણને ખબર હોય આપણા છોકરાને આપણે કેવી રીતે કેર હા કરવાની. એ હા, તો એ તો- આપણે ખબર જ હોય ને, પણ અમારો છોકરો માંદો નથી પડતો, તમે બધી જગ્યાએ લઈને જાય ગઈ. આટલા ટાઈમથી ફર્યો, અમે ગામ લઈને ગયા હતા 10 દિવસ, તોય માધવને કાંઈ નહોતું થયું. અમે અહીંયા ફરવા ગયા, હાલો સમજીએ કે છોકરું નાનું છે ઓલું થાય, પણ એ એટલું એન્જોય કરતો હોય. આપણે બધી એની ફેસિલિટી બધી વસ્તુ લઈને જવાની. એ નાનું છોકરાને લઈને તમે લઈને જાવ ને એટલે એના બામથી માંડીને એના સોક્સ પછી બધી જ વસ્તુ લઈને જવાની. એ તો જે પ્રમાણે વેધરમાં ગયા હોય એ પ્રમાણે એનું સુટેબલ લઈને જ જવું પડે તો જ ભેગું થાય, નકર થોડી થવાનું. દવાઈ વાતે ભલે આપણે બધી જ વસ્તુ બધું આપણે લઈને જ જવાનું. આપણી એ તો એમ જ હોય ને. અમે ગયા હતા ને ત્યારે ઘણા બધા તો નહીં પણ 3-4 વ્યુઅર્સની કમેન્ટ્સ હતી કે ભાઈ તમને ખબર નથી પડતી, છોકરાને આમ લઈ જાઓ તેમ લઈ જાઓ. અમે માધવન માટે A to Z વસ્તુની પ્રિપેરેશન કરીને ગયા હતા. એને ફીવર વેક્સિન મુકાવે એ સિવાય નથી આવ્યો ક્યારેય, તો અમે તોય એના માટેની ફીવરની મેડિસિન લઈને ગયા હતા. પછી કોલિકની મેડિસિન
મેડિસિન લઈને ગયા હતા, બધું કમ્પ્લીટ હતું, માધવનનું તે અને આરસીયુનું તે બે જણાનું. એ લોકોને જે હવે આરસીયુને કોઈ પેરાસિટામોલમાં અલગ બ્રાન્ડ હોય તો એ જે રેગ્યુલર આપતા હોય ડૉક્ટર, તો એની પાસે એ હતી. અમે અમારી લઈને ગયા હતા, બધું કમ્પ્લીટ લઈને ગયા હતા. એ તો આપણા છોકરાને આપણે હા, ખબર છે ને, આપણા છોકરાની તો બધી એમ કે હા બધાના છોકરાની હેર અલગ અલગ હોય, મીન્સ કે હા એ લોકોની બોડી અલગ અલગ રિએક્ટ કરતી હોય હા. કે હું ભલે ને, ખાઈ એટલે લઉં, આપણે નથી આપણા થતું. છોકરા હવે આ બેમાંથી કાંઈ નથી થયું. અને છોકરું રોવે તો એમ તો છોકરું રોવે ય ખરું, ઘરે હોય તો નથી રોતું. હા બહારનું કઈ વેધર છે? હજી માધવની પહેલી સીઝન છે એટલે એને બધું શૂટ થતા વાર લાગે. વાર લાગે. એટલે ઈ તમે અત્યારથી જઈને એમ કયો કે આ તો અમારું છોકરું છે, કોઈ બી ને છોકરાની વાત કરીએ, તમે એમ જ કહો કે છોકરાને બહાર ન કઢાય, શિયાળો હોય તો એમ કે આટલી ઠંડીમાં છોકરાને બહાર ન કઢાય, ઉનાળો હોય તો આટલી ગરમીમાં હા, બહાર એમ ન ન કઢાય, કઢાય. વરસાદ હોય તો એમ કે આટલો વરસાદ આવે છે છોકરું બીમાર પડી જાય, તો જવાનું ક્યારે બહાર? બધી સીઝન હરખી ન હોય, બધું એમ જ સમજવાનું કે બધું હરખું જ છે. એટલે કોઈ છોકરું માંદું પડે જ નહીં, પણ તમારે તમારી રીતે બધી તૈયારી કરવાની. હા, અને પ્રિપેરેશન કરી હોય ને તો જ લઈને જવાય, નકર ન લઈને જવાય. એ 100%ની વાત કે વગર પ્રિપરેશન એમને એમ લઈ ગયા હોય. અમે માધવનને કાલે એ જે ફોર્ટ જોવા લઈ ગયા હતા ને, ત્યારે ફોર્ટ સુધી અમે તો બે ઉપર લગી ગયા નહોતા, અમે તો થોડેક સુધી ગયા. મસ્ત ઓલું વરસાદ નહોતો ત્યારે શું હતું, ઓલું ફોગ હતો, ફોગ ને એવું હતું મસ્ત. એટલે એમાં જ અમે બે બાપ દીકરો એન્જોય કરીને પાછા અહીંયાથી જ અમે નીચે આવતા રહ્યા હતા. એટલે એ દિવસે લઈ જવાનો હતો ને એના લીધે જ આગલા દિવસે એને પુલમાંય નવડાવ્યો હતો કે જોઈ તો લઈ કે આને પાણીથી કેટલીક ઠંડી લાગે છે કે નથી લાગતી, કાંઈ નહીં. એને કોઈ વસ્તુ ન થાય ને ઉલટાની બહુ મજા આવી એને પુલમાં નાહવાની. એટલે પછી અમે નક્કી કર્યું, હિંમત કરીને બિંદુ કહે કે હવે કાંઈ થયું નથી, મસ્ત એને મજા આવે છે તો આપણે લઈને જાશું. મેં કીધું ઓકે કાંઈ વાંધો નહીં. પછી લઈને ગયા અને હવે આખો તો કેવું હોય કે અમે અહીંયા જે પણ જગ્યાએ ગયા હોય તો અમે અહીંયા 10, 15, 20 મિનિટ 25 મિનિટ રોકાણા જ હોય, પણ બધું 25 મિનિટ એમાં ન લીધી હોય એમ. એટલે બાકી એ જે રહીમો છે એ એટમોસ્ફિયરમાં એની વાત જવા દ્યો. બહુ એટલે બહુ બે છોકરાએ એટલું બધું એન્જોય કર્યું છે ને કે વાત જ જવા. હા એટલું આમ સેજ જે હેરાન એ લોકો નથી થયા ને અમને હેરાન નથી કર્યા એ લોકોએ. અને એ લોકોને હસતા જોઈને મને થાય કે ના એ લોકોને કશું નથી થતું એમ. મજા આવી હા ને એ એમ. લોકો બ્લેસ યુ તો કયો. બ્લેસ યુ. હા, અને હું એમ કહેતી હતી કે પહેલા દિવસે છોકરું માંદું પડ્યું હોય ને તો છે ને અમે બધા એટલા ગાંડા તો છીએ નહીં કે બીજા દિવસે પાછા ફરવા જઈએ. હા અમે એવું અમારો સ્વાર્થ ન વિચારતા કે હાલો અહીંયા સુધી આવ્યા છે તો ફરી જ લઈ, ભલે છોકરું માંદું પડી ગયું હોય. એની સેફટી અમે આમ પ્યોર રાખીએ, પહેલા એની જ રાખીએ પછી અમે અમારી રાખીએ. સારું, ચાલો તો જો એમ તો ઘણા બધા એની સરસ પોઝિટિવ કોમેન્ટ્સ હતી, બધું હતું. એ બધા માટે ખૂબ ખૂબ થેન્ક યુ. બાકી જેને જે વિચારવું હોય એ તો બધાય પોતપોતાની રીતે ફ્રી જ છે, એટલે એમાં તો કોઈને કાંઈ બંધણી રખાતી નથી. બાકી તો ખુલ્લી રાખી. સારું, ચાલો તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું. મળશું પાછા કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.